સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ આયરે ખેતરની અંદર. જોઈ લો એ આયરે ખેતરની અંદર આપણે આવ્યા છીએ અત્યારે ગાય અને તો તાપ બહુ છે. જુઓ વાદળો કરી દીધો છે. તાપ બહુ છે. બેઠું છું ને આપણી ગાયરી આ બાજુ બધા ચરે જાય છે. કાલે આપણે આ બાજુ આવ્યા પણ બ્લોગમાં લીધું નહોતું એટલે આજે બતાવી દીધું નહીં તમને. અને કાલે આપણે આ બાજુ બનાવ્યો હતો ચા અને પછી હોયથી ડાયરેક્ટ ચા પી પાણી પીવડાવવા ગયા હતા. બરાબર. એટલે આજે પણ જવાનું છે આગળ તો પાણી પીવડાવવાનું તો જે બાજુ જવાનું થશે એનું પણ નક્કી છે નહીં. તો જે બાજુ જવાનું થશે એ બાજુ હું તમને કન્ટિન્યુ બતાવતો રહે બ્લોગમાં. તમે કન્ટિન્યુ બને રહેજો. બરાબર. આમાં વાયકણ આટલા મોડા ચારીએ અને પછી ડાયરેક્ટ જઈએ એ બાજુ. તો જો આ બાજુ ગાયો ચારી પછી ડાયરેક્ટ કિચન જઈએ અને મળીએ. બને રહેજો બ્લોગની અંદર. તો ગાયો આટલા બધા ચરી રહી છે જો. અને હું આ બાજુ ગોળ બેઠો છું અને ગાયો બધી આ બાજુ આવીશ પછી જવાનું છે બધા પાણી પીવડાવવા માટે. જો બધું શેતર પડે છે શેડે લાઈનમાં. ગાયો બચારી દુકાન એવું ખાશે અત્યારે કોઈ ચરવાનું છો નહીં. દુકાને એવું ખવડાવીએ છીએ. બરોબર. તો ડાયરેક્ટ આમાં જઈએ પછી પાણી પીવડાવવા માટે આપણે દુકાન જઈએ એ જગ્યાએ જવાનું છે. આજે કન્ટિન્યુ બતાવે ગોળનું પાણી પીવાનું છે. આજે તળાવમાં જવાનું છે ને તો હું તમને બતાવે બ્લોગમાં તમે બને રહેજો. બરાબર. તો બધી ગાયો પેલી 5-6 આમ જઈશે એ બધી તો કમ્પ્લીટ આવે તો મળી આવી જાય. બને રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ. જો બસ હું પાણી ભરવા દઉં છું હજુ સર લોકેશન ગાયો બધું પાછળ થઈ જાય છે બીજા બધા. હું જાઉં છું અપાય તો હારો રોડ બને તૈયાર થઈ ગયો. બધા મસ્ત લાગે. આજુબાજુ બધા ઝાડવા આવેલો છે. બરાબર. બધા ઝાડવા આવેલો છે આજુબાજુ. બતાવું છું મસ્ત સુપર લાગે. બરોબર. હું જાઉં છું ડાયરેક્ટ પાણી ભરવા માટે બાટલામાં પીવા માટે. બાટલો ભરતા હું પછી જઈએ ગાયો પાણી પીવું એ બાજુ. ચાંદને એમ હોય તો બહુ મોટો થઈ જશે. બરાબર. ચલો મળીએ પછી બને રહેજો બ્લોગની અંદર.
ફાઇનલ ગેસ તો પાણી પીને આપણે આવી જઈએ છીએ ગાયના ખેતરની અંદર. જો ઈંડાવાળું ખેતર છે એની અંદર બધી ગાયો ચાલી રહી છે. આમથી પેલી બાજુથી ને આપણે આવ્યા પેલી મોટાથી. અને આજે આપણી બકરી છે એ વિયાવા થઈ ગઈ છે એટલે બોકા પાડી રહી છે. જેમ કે વિયાવાની તૈયારી છે. જો હોજ પડતે વિવાહ છે તો હું બતાય બરાબર. અને ઘરે જઈને જઈએ છે તો કાલના બ્લોગમાં બતાવીશ. અને ગાયો તો અત્યારે આટલા બધા ચરે છે. પાણી પીવડાવીને આવ્યા છીએ એટલે તરોવાળું ખેતરને એવું બધું છે તો એમાં ખાતે જાય છે. અને આરે 2 ક્ષેત્રોમાં તરો છે ખાલી. એક ઓમો છે અને એક આ ઓમો છે બરાબર. તો આટલામાં ચારીએ મોડા સુધી પછી જવાનું થશે તર બાજુ છે. બાજુ તો 2 વાગે છે એટલે 2 વાગે ઘરે જવાય નહીં. એટલા માટે આપણે કંઈક મોડા સુધી ચારીએ અને પછી જવાનું છે ઘર બાજુ બરાબર. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો એ પછી બરાબર. બધા મિત્રો તો અત્યારે આપણે ડાયરેક્ટ આવ્યા છીએ ડાયરેક્ટ ખેતરની અંદર. જો બધી ગાયો આપણે સારી જઈશું હું તમને બતાવી દઉં. આ બાજુ બધું ચારે જઈશું 3 વાગી જશે એટલે આટલા બધા ચાલીએ છીએ પછી ડાયરેક્ટ વધી જવાનું અરે તો હાલ તો આટલા બધા ચાલીએ મોડા સુધી 4 વાગ્યા સુધી પછી ડાયરેક્ટ જઈએ ગયા. તો વાયરો પૂરો આવશે બરાબર. તો બ્લોગમાં આજના બ્લોગમાં બસ આટલું. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બ્લોગ કેવું લાગે બધું જણાવજો. અને ચેનલ આપણી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા મળીએ કાલે.